હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, જવાહર નવોદય જે આપણે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે 2027 માટે, મિત્રો એમાં થોડીક અપડેટ આપણી પાસે મળેલી છે, જેથી કરીને તમને વહેલી તકે આ માહિતી આપીએ, જેથી વાલી હેરાન ન થાય। ઓકે, એક્ઝામની પેટર્ન ઈવીએસ છે તો આપણને ખ્યાલ આવી ગયો છે, પણ ખાસ મિત્રો આ નવોદયના ફોર્મ ભરતી વખતે આપણે વાત કરી, બાળકનો ફોટો જોઈએ છે। પછી મિત્રો આપણે ચર્ચા કરી કે ભાઈ બાળકના ફોટા, બાળકની સહી જોઈએ, બાળકનું આધાર કાર્ડ, વાલીની સહી અને જાતિનો દાખલો। મિત્રો અહીંયા ઓકે, તો હાલ અહીંયા મિત્રો જાતિનો દાખલો જે માંગ્યો હતો, પહેલી વાત કે આપણે કેન્દ્રમાં આવતા હોય એ દાખલો આપણે અપલોડ કરવાનો, કેન્દ્રમાં અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં જાતિનો દાખલો આવે એ અપલોડ કરવાનો હતો, પણ જે લોકોએ નથી કઢાવ્યો, ઘણા બધા વાલી મિત્રો હેરાન થાય છે, જાય છે, અથવા નથી નીકળતો, અથવા બહુ મુશ્કેલી પડતી હશે, તો એને ધ્યાનમાં રાખી મિત્રો આ એક મેં નવોદયના પ્રિન્સિપલ સાથે ચર્ચા કર્યા પછી કે હાલ જાતિનો દાખલો ગુજરાતનો હશે તો અપલોડ કરી દો મિત્રો, એના વગર ફોર્મ ભરાઈ જશે, અટકશે નહીં। ગુજરાતનો ગુજરાતી માધ્યમ હોય તો પણ અપલોડ કરો, અથવા જાતિનો દાખલો નથી તો ઓબીસીમાં આવો તો ઓબીસી ટીક કરી અને તમે ફોર્મ સબમિટ કરી શકશો। તો મિત્રો એક આ નવી અપડેટ છે, જાતિના દાખલાના કારણે તમારું ફોર્મ ન ભરો। મિત્રો ઇંગ્લિશમાં જીતુ સરે કીધું છે કે ભાઈ ઇંગ્લિશમાં દાખલો નથી, જીતુ સરે કીધું અને તમારું ફોર્મ ન ભરાય, એવું ન બને। તો મિત્રો વહેલી તકે હવે ફોર્મ ભરતી વખતે જાતિનો દાખલો નથી તો મિત્રો ફોર્મ નહીં ભરવાની એવું ન વિચારતા। બીજું મિત્રો, તમે પાસ થશો ત્યારે ફરજિયાત તમારે ઓબીસી નો દાખલો લેવો પડશે, ફરજિયાત। ત્યારે એના માટે મિત્રો ખાસ કહું છું કે તમે કેન્દ્રમાં આવતા હોય એ જોજો, ખાસ ફોર્મ ભરતી વખતે તમે તમારું માધ્યમ ચેક કરજો, ખાસ માધ્યમ બોલું છું, તમે ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરશો તો જ તમારું પેપર ગુજરાતીમાં આવશે। બીજું, ઓબીસી માં તમે અત્યારે દાખલો જવા દો, દાખલો નથી ઓકે, તો એ તમે ઓબીસી ફોર્મ ભરી દો, પણ કેન્દ્રમાં આવવા જોઈએ તમે, અને ફરી 2-5 મહિનાનો તમને સમયગાળો મળશે ત્યારે કઢાવી, અથવા પાસ થાય બાળક ત્યારે તમને 15 દિવસ, પાસ થશે એટલે 15 દિવસ ડોક્યુમેન્ટ માટેના આપે છે, તો ત્યારે કઢાવી લેજો। મિત્રો આનું કારણ શું છે, આ ઓબીસી દાખલાનું, જાતિનો દાખલોનું કારણ શું છે તમને નહીં ખબર હોય મિત્રો। અત્યારે આ 2025માં નવોદયની એક્ઝામ ગઈ, 26માં લેવાની હમણાં, તો મિત્રો શું થાય, બાળક ઓબીસી નું દાખલો લખે નહીં, સમજો કે ભાઈ ઓબીસીમાં ફોર્મ ભરી દીધું કેટેગરીનું, ત્યારે ખબર ન હોય એટલે ઓબીસી કરી નાખ્યું, પાસ થાય છે ને ત્યારે એની પાસે કેન્દ્રની, મિત્રો આ કેન્દ્રનું ઓબીસી નું પ્રમાણપત્ર મળતું નથી, એટલે એનું પાસ થયેલું બાળક નું રિજેક્ટ થાય છે। મિત્રો પાસ થઈ ગયા પછી રિજેક્ટ થાય અને વેટિંગનો બીજો રાઉન્ડ, પછી ત્રીજો। મિત્રો આ રીતે 1, 2, 3, 4, 5 રાઉન્ડ બહાર પડે છે। તો મિત્રો આ પહેલેથી જ ઇંગ્લિશમાં દાખલો જો હોય તો ઓબીસીમાં પહેલેથી જ એ ભરે, એટલે જેથી કરીને આવનારા દિવસોમાં એ તકલીફ ન પડે, એના માટે આ સરકારે આ વર્ષે પ્રથમ જ શું કર્યું હતું, ઓબીસી ના દાખલો તમે કેન્દ્રનો અપલોડ કરો, પણ ઘણા બધા વાલી નથી નીકળતો, નો પ્રોબ્લેમ, ગુજરાતી હોય તો ગુજરાતનો અપલોડ કરો, ગુજરાતીમાં લખેલો દાખલો, અથવા ઓબીસી ટીક કરી તમે ચાલુ કરી દો ઓકે। બીજી બાબત ઓબીસી, ત્રીજું પરીક્ષાનું માધ્યમ, અને ત્રીજી બાબત છે રૂરલ અર્બન। મિત્રો ગ્રામીણમાં તમે આવતા હોય ધોરણ 3, 4 અને 5માં, ગ્રામીણ અને શહેરી, આ એક બાબત તમારે ફોર્મ ભરો ત્યારે ચેક કરી લેજો ઓકે। અને કોઈ ફોર્મ ભરવામાં સમજો ભૂલ થઈ, સમજો કઈ ભૂલ થતી હશે તો તમે તમારા નવોદયમાં જાણ કરી દો, મને ફોન કરવાથી કઈ એનું સોલ્યુશન નથી, નવોદય જાણ કરો કે સર મારે તાલુકામાં પ્રથમ વખત અહીંયા હતું એટલે અહીંયા સિલેક્શન થઈ ગયું છે, એક એપ્લિકેશન તમે નવોદયમાં આપી દેજો, થઈ જશે, અથવા ફરીવાર બીજી વાર ફોર્મ ભરી દો। સમજો કે ભાઈ આવા કિસ્સામાં એવું પણ થાય કે ભાઈ એક વખત આ એ વ્યક્તિનું, હું ઉદાહરણ આપું છું, બાળકો ખાસ પછી એમનો સમજતા, ફોર્મ ભરવા ભૂલ થઈ, હાલો ફોર્મમાં ભૂલ થઈ ગઈ છે તમારી, હવે સુધારો ન થાય, જાણ કરો, જાણ કરી દો, અથવા મારે જાણ નથી કરવી તો દાખલા તરીકે અથર્વનું આ એક વખત મેં ફોર્મ ભર્યું અને આધાર કાર્ડ નાખી અને મેં ફોર્મ ભરી દીધું, એનું શરૂઆતની જે બાબતો જાણી, આધાર કાર્ડ નંબર માંગે તો આધાર નાખી ફોર્મ કર્યું, ત્યારે હવે એને ઓબીસીમાં અથવા XYZ મારે કઈક ભૂલ છે, એના નામમાં એની જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ, રૂરલ અર્બનમાં, તો આ અથર્વનું ફરી વખત હું ફોર્મ ભરું છું, ત્યારે અથર્વનું ફોર્મ ભરતી વખતે ત્યારે સ્ટાર્ટિંગમાં જે આધાર કાર્ડ માંગે ત્યારે પિતા પોતાનું કોઈ ડોક્યુમેન્ટ રહેઠાણનું આપી દે,
ચૂંટણી કાર્ડ નાખી દો, રેશન કાર્ડ નાખીને આગળ વધો અને પાછું અથર્વનું ફોર્મ ભરો અને આ પાછું બીજી વખત ફોર્મ ભરો ત્યાં જીતેન્દ્ર અથવા જીતેન્દ્ર કુમાર હોય તો કુમાર કાઢીને જીતેન્દ્ર કરી નાખે, જીતેન્દ્ર ભાઈ કરી નાખે. આવી રીતે ફોર્મ પાછું બીજી વાર ભરી શકાય છે. પણ મિત્રો આવું કામ કરવાય નહીં. આ રસ્તો કાઢું છું, ફરજિયાત આવું બબે ફોર્મ ભરવું એ ખોટી વાત છે. પણ આ તો તમને માહિતી આપું છું. કદાચ નવોદયમાં જાણ કરી દો અને નવોદય વાળા કહે છે હા વાંધો ને અમે એ તમારી ક્વેરી ઇન્ક્વાયરી જે તમારી ભૂલ છે એ મેં નોંધ કરી લીધી, તો કઈ આ કંઈ કરવાનું થતું નથી. ઓકે, તો અહીંયા સુધી આ બાબત હતી વિડીયોમાં. જાતિના દાખલાની જ અપડેટ હતી. ફોર્મ ભરવાની તારીખ છેલ્લી 31 અને પરીક્ષાની તારીખ 28 નવેમ્બર છે. અને મિત્રો આ સિલેબસ EVS એડ થયો છે તો તમે જોઈ લેજો. વિડીયો મિત્રો આપણે જોઈએ છે. અને મિત્રો હવે ઘણા બધા વાલી મિત્રોની એક ફરમાઈશ છે કે 5 વાગે અમે મિત્રો આવી નથી શકતા, બાળકો 5 વાગે તો શાળાએ હોય છે, નથી આવી શકતા. તો હવે આપણો ક્લાસનો ટાઈમ 6 વાગ્યાનો કરી નાખ્યો. 6 વાગે મિત્રો આપણા ક્લાસ આવશે. એમાં જેટલા પણ બાળકોને જોડાવું એ જોડાઈ જાય 6 વાગે. ઓકે, બીજી એક ફરી વખત ભાઈ તરીકે સૂચના કે આ પરીક્ષામાં નેગેટિવ માર્ક છે નહીં, એટલે 80 પ્રશ્નો ટીક જ કરવાનું શીખવાનું. OMR મિત્રો ન હોય તો લઈ લેજો. OMR એમાં જ પહેલેથી પ્રેક્ટિસ કરાવવાની છે. દરેક સાચા ગુણના 1.25 માર્ક છે. બ્લુ બ્લેક પેનનો ઉપયોગ કરીને OMR શીટ દ્વારા પરીક્ષા લેવાય છે. તો આ એક બાબત તમને સમજાઈ દીધી. આ વર્ષે જે EVS નો બદલાવ છે એના માટે આપણે વિડીયો ચાલુ કરી દીધો. મિત્રો વિડીયોની અંદર આપણે દરરોજ એક ટોપિક સમજાવીએ છીએ. વિડીયોની સમજૂતી પછી આપણે એની ટેસ્ટના માધ્યમથી બાળકોની MCQ પ્રશ્નોત્તરી કરી અને એનું મૂલ્યાંકન કરીએ છીએ કેટલું આવડે છે. ઘણા બધા બાળકો સરસ જવાબ આપે છે. તો ખૂબ સરસ. અહીંયા સુધી આજનો વિડીયો રાખીએ છીએ. ફરી આ જ રીતે મળશું. પહેલા તમે તમારા નવોદયમાં હજુ પૂછવું હોય તો મિત્રો પૂછી માહિતી લઈ લેજો. જીતુ સર અમને પોરબંદર જિલ્લામાંથી મેસેજ મળે, બીજા જિલ્લામાંથી મેસેજ મળે, પણ તમને ખાસ એકાદ વખત પૂછી અને કઈ માહિતી હોય તો ત્યાં લેવાની પ્રયત્ન કરજો. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.